ભજન ભજન એમના સમજાય એવી વાત નથી બાપુ. ભજન તો ભજન છે. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે ને બધા ફોટામાં મૂર્તિમાં આપણે જોઈ, ગણપતિની માથે માથું હાથીનું છે. સાચું જ છે 100%. ખોટું હોય તો તનો યુગ હાલવા જ ન દે. પણ હું ઈ કહેવા માંગુ છું કે કાપ્યું તી અહીંયા જ નહીં પડ્યું હોય. હાથીને શું કામ કાપીને સોટાડ્યો હોય છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું આવડું હોય, ફિટ થાય? આ મગજમારી વાળું છે એટલે સદગુરુ જોવે. આ એમ સમજાય તો તમે અમને બોલાવો નહીં ને. અને આપણને નડે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. આપણા નડે પછી બાપુ છે ને રોદડા નો રોવા. મીરાને રાણો નડ્યો હતો, નરસિંહ મહેતાની એની નાયત નડી હતી, પ્રહલાદને એનો બાપ નડ્યો હતો, પાંડવોને કૌરવ નડ્યા હતા. પોતાના નડ્યા પછી જીત્યા થી આપણા નડે ને તેથી સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા નડે ને. કે આ સુધી ઓળખે છે ને પડખે મર્યા હોય ન ઓળખે. હા, આપણો બાપુ આપણા જેથી વિરોધ કરવા માંડે ને તેથી સમજી લેવાનું ઈશ્વર નજીક હોય તો જ આપણને ન ઓળખે. એક લખવું હોય તો લખી લેજો. અમુક બાપુ નોંધ કરવા જેવી છે આપણી. તમારું 5 માળનું મકાન હોય ને એની માથે તમે ચડો ને આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. તમારા ઘર માથે તમે ચડી જાઓ એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. એટલી વાતમાં સમજી જવાનું કે આપણે ક્યાં છે એની આપણને ખબર હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાન. બાપુ ખટારો આંકો એકે રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી છાતીમાં ડામ દઈ દેજો, મને કોઈ પુરવાર કરી દે. ખુમારી જોવે બાપુ, મારા મા બાપ કોણ, મારું કુળ કયું. આની ખુમારી ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર ને બીજા રાજ્યમાં જીવો હોય ને દારૂ ન પીતો હોય બાપુ, એકાદો મને દેખાડો તો. અમારી હારે તો બાપુ સાધુ બ્રાહ્મણો હતા ને એ શીખતા હતા. કહેવાનો મારો મિનિંગ તમારે ન કરવું હોય પણ દુનિયા તમને ચડાવી દે. એમાં દુનિયાની વચ્ચે રહે ને બાપુ ઓલા કમળ ઘોડે પાણીમાં રહેવું ને પાણીને અડવા ન દેવું એવી વાત છે. એટલે જ મહાપુરુષો વાણીમાં ઘણી બધી સંકેત